નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અધિક મહિનાનું એક અલગ મહત્ત્વ છે અને હવે અધિક માસ ખૂબ જ નજીક અને આ વખતે જેઠ મહિના જેઠ અધિક છે. તો આ અધિક માસમાં આપણે એવા કયા ઉપાય કરીએ જેથી કરીને આપણા જીવનમાં સ્થિરતા આવે? જેઠ મહિનો, જેઠ એટલે મોટું એમ, તો જેઠ મહિનાનું પણ એક અલગ મહત્ત્વ છે. અને અધિક માસ જ્યારે જેઠમાં આવે ત્યારે આપણે એવા કયા ઉપાય કરવા જોઈએ એનું જ્ઞાન જો આપણે પહેલેથી મળે ને આપણે આ ઉપાય કરીએ ને તો ચોક્કસપણે આપણે આવા સરસ સમયમાં ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. ઘણી વખત આપણને એવું લાગે, અને અત્યારનો જે સમય છે ને તે થોડોક અઘરો તો છે દેશ માટે, દુનિયા માટે. તો આપણે ઘણીવાર એવી પેલી કહેવત સાંભળીએ, ખબર કે એક તો દુકાળ હતો અને એમાં અધિક આવ્યું. તો અત્યારે આવો સમય છે, દુનિયાનું, દેશનું વાતાવરણ ખરાબ થઈ રહેલું છે ને એમાં અધિક આવ્યું. તો આ અધિકમાં આપણે એવા કયા દાન કરવા જોઈએ અને કયા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપણે આવા સારા સમયમાં સારામાં સારું પરિણામ લઈ લઈએ? તો મિત્રો, બ્રહ્માંડમાં સૌથી મોટો ગ્રહ આપણો ગુરુ છે. ગુરુ મહારાજ સૌથી મોટો વ્યાસ ધરાવે છે અને સૌથી મોટા ગ્રહના હિસાબે જેઠ મહિનો. તો આ જેઠ મહિનામાં જો આપણે ગુરુના ઉપાય સમજીએ અને કરીએ તો ચોક્કસ આપણે આપણા જીવનને બદલી શકીએ. ના અધિક માસમાં જે વધારાનો સમય, જે વધારાનો મહિનો આપણા જીવનમાં ભગવાન વિષ્ણુની સાથે જોડાઈને આપણને મળવાનો. અધિક માસમાં આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ અને વિષ્ણુની આરાધના કરીએ છીએ. શ્રાવણમાં શિવની આરાધના કરીએ છીએ. તો આ અધિક માસમાં આપણે ગુરુના એવા કયા ઉપાય કરીએ જેથી કરીને આપણે આ જગતપતિના આશીર્વાદ મળે? બરાબર, જે પાલનહાર છે આપણા માટે, વિષ્ણુ, બરાબર, એને આપણે જગતપતિ કીધા છે, દ્વારકાધીશ, જગત પર રાજ કરનારો જગત ગુરુ. એના ઈલાજ આપણે કરવાના છે, એના ઉપાય કરવાના. અને મિત્રો, બહુ ચોક્કસ કહું છું, ઘણા બધા લોકોને મેં એવા જોયા છે કે ખોટો દેખાવ કરે. દેખાવમાં નહીં જાઓ. તમારી શ્રદ્ધા છે, શ્રદ્ધામાં ભગવાન વસે છે. તમારી શ્રદ્ધામાં છે ને ભગવાન તમારા ઘરે આવી જાય અને ચોક્કસ તમારું ગમે તેવું કામ હશે તો એ કરી આપશે. પણ આપણે એને સમજવા તો પડે ને. તો આજના વિડીયોમાં છે ને આપણે એવા નાના નાના સરસ ઉપાયો જાણીએ જેનાથી આપણે આપણા જીવનમાં ઘણું બધું મેળવી શકીએ. અધિક માસમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદ લઈ શકીએ. અધિક માસ જેઠ છે, આ વખતે પાછો જેઠ મહિનો અધિક માસ છે, તો એમાં પણ આપણે ખાસ આશીર્વાદ મળી જાય અને જીવનને આપણે સરસ અને એકદમ આમ સુખોથી ભરેલું બનાવી શકીએ. તો મિત્રો, આ અધિક માસમાં સૌથી પહેલો ઉપાય કયો કરશો? સૌથી પહેલો ઉપાય, આપણા ઘરની આસપાસ પીપળાનું વૃક્ષ છે એનું જતન કરીશું, એની દેખરેખ કરીશું, એની સેવા કરીશું. પાણી નથી તો પાણી રેડશું, એની આજુબાજુ ગંદકી છે તો આપણે દૂર કરશું, એને સ્વચ્છ રાખીશું. આ પહેલો ઉપાય. પીળા વસ્ત્રમાં પીળી વસ્તુ બાંધીને બ્રાહ્મણને દાનમાં આપીશું. રુદ્રાક્ષ, પંચમુખી રુદ્રાક્ષ લેજો, એને સારી જગ્યા પર પાણીથી ધોઈને ત્યાં પાણી લગાડીને એને ઘસજો ને એ જે ઘસાઈ નીકળે એનું તિલક કરજો. આ અધિક માસમાં ચોક્કસ તમને શિવ અને વિષ્ણુ, હું તો કહું ત્રિદેવ, ત્રણ દેવના આશીર્વાદ મળશે. જે માણસ અતિ નિર્બળ થઈ ગયો છે એવા લોકોએ આ અધિક માસમાં દૂધમાં સોનું ઉકાળીને પીવું જોઈએ. પિતાના કપડાં પહેરો, પિતાની ટોપી પહેરો. ચોક્કસ અધિક માસમાં એનું સારામાં સારું ફળ મળે. અને આ અધિક માસના સમયમાં
કોઈનું પણ ભલું કરવામાં અટકતા નહીં, કરજો. કોઈને મદદ કરવી, કોઈને આર્થિક મદદ કરવી, કોઈને ખાવાનું, કોઈને કપડાં, કોઈને ભણવાનો સામાન આપજો. અને આ અધિક માસમાં જે લોકો બટુક ભોજ અને કન્યા ભોજ કરાવે છે એ લોકો માટે પણ બહુ સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે. પીપળાના એકદમ કુમળા પત્તા લઈ આવો, એને વાટીને પાણીમાં ભેળવીને કે દૂધમાં ભેળવીને પીઓ. શરીરના તમામ રોગો સારા થવા માંડશે. જોયું? જેઠ અધિકમાં વિષ્ણુની કૃપા કાંથી મળે છે? સાધુ સંતોની, ગરીબની સેવા કરો. આપણી આજુબાજુ રહેતા જે વૃદ્ધ વડીલો છે, જે અશક્ત છે, એની સેવા કરો. આ અધિકમાં આ કામ તમને બહુ મોટું સુખ અપાવી જશે ને બહુ મોટા ફાયદાઓ અપાવશે. રુદ્રાક્ષ પહેરી શકાય. આ સમયમાં જેઠ અધિકમાં ચણાની દાળ, હળદર, સોનું, પીળું વસ્ત્ર, પીળું પિતાંબર આ વસ્તુ તમે દાન કરી શકો. આ અધિક માસમાં જે લોકો શારીરિક રીતે તકલીફમાં છે એવા લોકોએ દૂધમાં હળદર ભેળવીને પીવું. દૂધ નથી પચતું તો પાણીમાં હળદર ભેળવીને પીઓ, ચોક્કસ ફાયદો થશે. આ પવિત્ર માસમાં સાધુ સંતોના આશીર્વાદ લેવા જોઈએ. હવે છે ને આ આપણે કોમન ઉપાય તો જાણ્યા. હવે હું તમને 1 થી 12 ખાનામાં તમારી કુંડળીમાં ગુરુ છે એવા વ્યક્તિઓએ આ અધિક જેઠમાં કયા ઉપાય કરવા જોઈએ એ જણાવો અને નોંધી લેજો, નહીં તો વિડીયો સેવ કરી લેજો. જેની કુંડળીમાં પહેલા સ્થાનમાં ગુરુ બેઠેલો હોય ને એવા લોકોએ આ સમયમાં ખાસ પીપળાની દેખરેખ કરવી જોઈએ. બીજા સ્થાનમાં ગુરુ બેઠેલા છે એવા લોકોએ સાધુ સંતોની, વડીલોની સેવા કરવી જોઈએ. ત્રીજા સ્થાનમાં ગુરુ બેઠેલા છે તો કન્યા ભોજ અવશ્ય કરાવવું જોઈએ. ચોથા ભાવમાં ગુરુ બેઠેલા જેવા લોકોએ આ અધિક માસમાં દૂધનું દાન કરવું. પાંચમા સ્થાનમાં ગુરુ બેઠેલો હોય ને એવા લોકોએ આ અધિક માસમાં આખો મહિનો 1-2 ચમચી ગાયનું દૂધ, એમાં ચપટી હળદર ભેળવીને આ દૂધ તુલસી માતાને ચડાવવું જોઈએ. છઠ્ઠા સ્થાનમાં ગુરુ બેઠેલા છે એવા લોકોએ આ આખો અધિક માસ ગાયને કેળા ખવડાવવા જોઈએ. અને ગાય ન મળે તો કૂતરાને હળદરવાળું દૂધ જરૂર પીવડાવજો. સાતમા ઘરમાં ગુરુ બેઠેલા છે તો અધિક માસમાં મંદિરમાં પીળી વસ્તુ, ચણાની દાળ, પીળું વસ્ત્ર, સોનું આવી વસ્તુ દાન કરાય. આઠમા ભાવમાં બેઠેલા હોય ગુરુ મહારાજ તો આવા લોકોએ સ્મશાન જેવી ભૂમિમાં પીપળાનું ઝાડ વાવવું જોઈએ. એક લોખંડના વાડકામાં તેલ ભરી અને વહેતા જલમાં વાડકા સહિત તેલ પ્રવાહિત કરવું જોઈએ. જેનો ગુરુ 9મા સ્થાનમાં બેઠેલો છે એવા લોકોએ પોતાના ઘરમાં સોનું દબાવવું જોઈએ. ઘરની જમીનમાં સોનું દબાવો તો તમને ચોક્કસ આ અધિક માસનું સંપૂર્ણ ફળ મળે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ ઉતરતા દેખાય. 10મા ભાવમાં ગુરુ બેઠેલા છે તો આખો મહિનો એક તાંબાનો સિક્કો માથા પરથી ઓવારીને વહેતા જલમાં વાવજો. જેનો ગુરુ 11મા ભાવમાં છે એવા લોકોએ મંદિરમાં ગુરુની વસ્તુ દાન કરવી જોઈએ. હળદર, કેસર, ચણાની દાળ, સોનું. અને 12મા ભાવમાં જો ગુરુ બેઠા હોય ને તો બહુ સરસ ઉપાય છે. વરિયાળી ખાઈને દૂધ પીવું જોઈએ અથવા દૂધમાં વરિયાળી નાખીને ઉકાળીને એ દૂધ પીવું જોઈએ. તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં અઢળક ઉપાય છે, અઢળક. આપણે કોઈ અંધશ્રદ્ધામાં જવાની જરૂર નથી. આપણે કોઈ અમેરિકાનું સાયન્સ આપણા માટે બહુ મહત્ત્વનું નથી, પણ આપણા સનાતન ધર્મના જે ઉપાયો છે ને એમાં જે બળ રહેલું, જે તાકાત રહેલી એને સમજી લો ને તો અમેરિકા જેવા 100 દેશ આપણે પાછા પાડી શકીએ છીએ. હવે આ આપણા શાસ્ત્રોની તાકાત છે કે ભાઈ અધિક જેઠમાં જો આપણે આવા ઉપાય કરીએ તો આપણો ગુરુ બળવાન થાય. અને જે લોકો જ્યોતિષ જાણે છે, શીખે છે અથવા જેને એનું નોલેજ છે એ લોકોને ખ્યાલ છે કે જે કુંડળીમાં ગુરુ બળવાન એ કુંડળી બળવાન. તો મિત્રો, આજનો જે વિડીયો મેં તમને આપ્યો ને એ
એટલો બધો ઉપયોગી ને એટલા સમયસર તમને આ ઉપાય મળ્યા છે કે તમે કરશો તો જીવનમાં તમને એમ લાગશે કે ના કંઈક બદલાવ આવ્યો. અને મિત્રો આ બધી વસ્તુઓ તમને આમ લાંબા વિચારોથી જોડો કે અત્યારે દેશ દુનિયાની હાલત બદલાઈ રહેલી છે, નબળી થઈ રહેલી છે, ઘણા દેશો તૂટી રહેલા છે, ઘણા દેશોનું અર્થતંત્ર ખાડામાં જઈ રહ્યું છે. ત્યારે આપણા દેશમાં આટલા સરસ આટલા સાત્વિક ઉપાયો આપણે જાણીએ જ એને કરીએ છીએ ને આપણા જીવનમાં આપણે આગળ જઈ શકશું. અને મિત્રો ચોક્કસ કહું છું, આ અધિક માસમાં આ ઉપાય કરી લેજો. આવનારા ખરાબ સમયની જે ઘડીઓ ગણાઈ રહેલી છે એમાંથી આપણે ચોક્કસ બચીને ચાલશું, દુનિયાની સામે લડી શકશું અને જીવનમાં એક અલગ પ્રકારની નિશ્ચિંત જેને કહીએ ને એવી સ્થિરતા આપણે મેળવી શકશો. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.